રૂપ બદલી રહ્યો છે। હાલ સીએમઓ સચિવ અશ્વિની કુમાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સિદ્ધાર્થજી ત્યાં। જેના અંતર્ગત નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના ક્ષેત્રમાં રાજ્યમાં આવેલી 98 જેટલી સબ રજિસ્ટ્રારની કચેરી એમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે। એટલે કે સબ રજિસ્ટ્રારની કચેરી જ્યાં લોકોને દસ્તાવેજની નોંધણી થાય છે એ શહેરી વિસ્તાર બહાર હોય એવા સબ રજિસ્ટ્રાર કચેરીઓની કુલ સંખ્યા 98 જેટલી થવા જાય છે। ત્યાં દસ્તાવેજની નોંધણીની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે। આ કામગીરી માટે દસ્તાવેજ કરાવનારે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે। સાથોસાથ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી પણ નોંધણી કરાવનારે ભરવાની રહેશે। જ્યારે દસ્તાવેજ કરાવવા માટે સંબંધિત વ્યક્તિ સબ રજિસ્ટ્રારની કચેરીમાં જાય ત્યારે એમને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું અને સેનિટાઇઝેશનને રિલેટેડ તમામ જે સૂચનાઓ છે એનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે। રાજ્યમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી 20મી તારીખથી આપવામાં આવેલ છે। એમાં અત્યાર સુધીમાં લગભગ 40,000 ઉદ્યોગો શરૂ થઈ ગયા છે અને એના ઉદ્યોગોમાં લગભગ 5 લાખ જેટલા શ્રમિકો, કામદારો, લેબરર્સ એ કામ ઉપર આવી રહ્યા છે। એટલે રાજ્યમાં શહેરી વિસ્તાર સિવાયના ક્ષેત્રોમાં ઉદ્યોગો ચાલુ થવાના કારણે જેની સંખ્યા 40,000 જેટલી થવા જાય છે, જેના ઉપર લગભગ 5 લાખ જેટલા શ્રમિકો અત્યારે કામ કરી રહ્યા છે। રાજ્યમાં જનજીવનને સામાન્ય કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલ છે। ગઈકાલે જે મેં જાહેરાત કરી હતી એ રીતે આવતીકાલ એટલે કે 25મી તારીખે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો અંતર્ગત જે 66 લાખ કુટુંબો રેશન કાર્ડ ધરાવે છે એવા કુટુંબોમાં જે લોકોના રેશન કાર્ડનો છેલ્લો આંક 1 કે 2 હોય એવા કાર્ડ ધારકો આવતીકાલે સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો જથ્થો વિનામૂલ્યે મેળવી શકશે। આવતીકાલથી જે કાર્યક્રમ વિતરણનું શરૂ થવાનું છે એ અંતર્ગત વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એમ કુલ 5 કિલો રાશન વ્યક્તિ દીઠ આપવામાં આવનાર છે। પરંતુ આ રાશન નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા 66 લાખ જેટલા કુટુંબો જેને દર મહિને રાજ્ય સરકાર નિયમિત રીતે અન્ન પુરવઠો પૂરું પાડે છે અને આ લોકો 17,000 કરતાં વધારે સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો જથ્થો મેળવે છે, એવા લોકો માટે આ વધારાના એક જથ્થા રાજ્ય સરકાર મફતમાં આપવાની છે। એવા લોકોને જ આ યોજનાનો લાભ મળવાનો છે। એટલે NFSAનું કાર્ડ ધરાવતા ન હોય તેવા કાર્ડ ધારકોએ રેશન કાર્ડ ઉપર, રેશન કાર્ડની દુકાન ઉપર જવાનું રહેશે નહીં। વિતરણ સારી રીતે થાય, સુવ્યવસ્થિત રીતે થાય એના માટે અગાઉની જેમ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શિક્ષક, તલાટી, ગ્રામ સેવક, પોલીસ અથવા હોમગાર્ડ અને સામાજિક આગેવાનોને ઇન્વોલ્વ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખૂબ જ સારી રીતે અનાજનું વિતરણ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૌએ સાથ સહકાર આપવાની અમારી નમ્ર વિનંતી છે। રાજ્યમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના ઘઉં, એરંડા, ચણા એ બધા પાકો આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ લગભગ 4,43,861 ક્વિન્ટલ અનાજની ખરીદી માર્કેટિંગ યાર્ડમાં થઈ છે, જેમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે। ઘઉંની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2,43,000 ક્વિન્ટલ ઘઉં, 1,23,000 ક્વિન્ટલ એરંડા અને બીજા અન્ય પાક મળીને કુલ લગભગ 4,43,861 ક્વિન્ટલ આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થયેલ છે અને એમાં પણ ખેડૂતોને ખૂબ જ સારો ભાવ અત્યારે
મળી રહ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો જે કામો મહાનગરપાલિકા દ્વારા સરકાર દ્વારા કરવામાં આવે છે એવા કુલ 573 જેટલા કામો અત્યારે ચાલુ થઈ ગયા છે અને એમાં 20,000 કરતાં વધારે શ્રમિકો કામ ઉપર આવી રહ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ જે સરકારી પ્રોજેક્ટ હોય, બાંધકામના હોય, સિંચાઈના હોય, પાણી પુરવઠાના હોય, રોડના હોય, રસ્તાના ગટરના હોય, એ તમામ કામો જે કંઈ પણ શરતો છે એને આધીન શરૂ થઈ શકશે અને એના અંતર્ગત કોર્પોરેશન વિસ્તારમાં 573 કામો ચાલુ થયા છે, જેમાં 20,000 કરતાં પણ વધારે શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે. દૂધની વાત કરીએ તો આજે રાજ્યમાં 49,28,000 લીટર એટલે કે 49.28 લાખ લીટર દૂધનું વિતરણ આજે રાજ્યમાં થયેલ છે. આપ જોઈ શકો છો એમ દૂધમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે આ એવરેજ 46-47 લાખ લીટરની હતી, આજે થોડીક વધીને 49 લાખ કરતાં પણ વધારે થઈ છે, જે પણ જનજીવન રાબેતા મુજબ સામાન્ય થઈ રહ્યો છે એનું એક ઇન્ડિકેટર છે. શાકભાજીની દૃષ્ટિએ મહુવામાં ડુંગળીની સારી એવી આવક થતાં આજે શાકભાજીની કુલ આવક 1,19,000 ક્વિન્ટલ છે, જેમાં બટાકા 26,893 ક્વિન્ટલ, ડુંગળી 84,283 ક્વિન્ટલ, ટામેટા 5,794 ક્વિન્ટલ અને અન્ય 2,356 ક્વિન્ટલ મળીને આજે રાજ્યમાં કુલ 1,19,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થયેલ છે. ફળમાં પણ ખૂબ જ સારી આવક છે, જેનો કુલ આંકડો 15,990 ક્વિન્ટલ થવા જાય છે. જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ લગભગ 66 લાખ જેટલા જે કાર્ડ હોલ્ડર્સ છે એના એકાઉન્ટમાં જે રીતે મેં વાત કરી હતી કે ગઈકાલ સુધીમાં 34 લાખ એકાઉન્ટ હોલ્ડર્સના એકાઉન્ટમાં એપ્રિલ મહિનામાં 1,000 રૂપિયા લેખે રૂપિયા 340 કરોડ જમા થઈ ગયા છે. આવતીકાલ 7 સુધીમાં બીજા 7 લાખ લોકોના એકાઉન્ટમાં 1,000 રૂપિયા જમા થઈ જશે. એમ શનિવારે 7 સુધીમાં કુલ 41 લાખ એકાઉન્ટ હોલ્ડર્સના એકાઉન્ટમાં 1,000 રૂપિયા લેખે સરકાર જમા કરાવી દેશે અને રૂપિયા 410 કરોડની રકમ કોઈ પણ જાતની અરજી કર્યા વગર સીધે ડીબીટીના માધ્યમથી લાભાર્થીના એકાઉન્ટમાં સરકારશ્રી દ્વારા જમા કરાવી દેવામાં આવશે. અમારું એવું માનવું છે કે રવિવારની બેંકની રજા પછી સોમવારે 7 સુધીમાં આજે 41 લાખનો આંકડો આવતીકાલે સાંજે થવાનો છે, એ વધીને સોમવારે 7 સુધીમાં 50 લાખ સુધી પહોંચી જશે. એટલે કુલ 500 કરોડ રૂપિયા લાભાર્થીના ખાતામાં ડીબીટીના માધ્યમથી કોઈ પણ જાતની ઔપચારિકતા, ફોર્મેલિટી કે અરજી કર્યા વગર જમા કરાવી દેવામાં આવશે. ધન્યવાદ. ના, એવી કોઈ યાદી નથી, પરંતુ જે લોકો પણ બહાર નીકળે, વેપાર કરે અથવા ખરીદવા જાય એને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને, માસ્ક વગેરેનો ઉપયોગ કરીને સાવધાની સાથે બધો વેપાર અથવા ખરીદી કરવી જોઈએ અને જનજીવનને પૂર્વવત અને સામાન્ય કરવા માટે ધીમે ધીમે જાતના પગલાઓ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. જે કોઈ પણ દર્દીનું ધ્યાનમાં આવે છે એને પણ પૂરતી સારવાર સરકારશ્રી દ્વારા કોવિડ હોસ્પિટલ્સમાં કરવામાં આવી રહી છે. ચોક્કસ અમે જોડાવી લઈશું. જી નહીં, અત્યારે આંકડો મારી પાસે નથી, પણ ચોક્કસ આવતીકાલે હું આપની પાસે રજૂ કરવાની કોશિશ કરીશ. આમ તો સ્પષ્ટ સૂચનાઓ ડીજીપી સાહેબ દ્વારા પણ આપવામાં આવી છે, અમારા દ્વારા પણ આપવામાં આવી છે
અને મંજૂરીઓ દરેક જિલ્લામાં અત્યારે આપવામાં આવી રહેલ છે. પરંતુ કોઈ ચોક્કસ ફરિયાદ કોઈ ચોક્કસ જિલ્લાની હોય તો બી આપ મને ધ્યાન દોરશો તો ચોક્કસ એમાં કાર્યવાહી કરશું અમે, જો સ્પેસિફિક કોઈ ફરિયાદ હોય તો. નહીં, અત્યારે નથી. જી, હાલ નથી કર્યું, પણ એ બી કરવું ધીમે ધીમે એમાં કરશું. અત્યારે ઘરે જ ધોવાનું આપણે પ્રિફર કરીએ છીએ. જે કંઈ નહીં, સેન્ટ્રલી હાલની તકે એવું કોઈ પ્લાન નથી. પરંતુ જેનામાં પણ લક્ષણો દેખાય અથવા હોટસ્પોટમાં રહેતા હોય એને ચોક્કસપણે એની સ્ક્રીનિંગ કરાવી શકાય છે. પણ એક કોઈ પર્ટિક્યુલર શાકભાજી વેચનાર વર્ગ માટે કોઈએ સ્ક્રીનિંગની કોઈ કામગીરી થઈ હોય અથવા કોઈ હોય એ મારા ધ્યાનમાં નથી. નહીં, જરૂર સ્ટ્રેટજી તો સરકારની છે જ, કેમ કે ટેસ્ટિંગ અને એની સાથે જે કેસોની સંખ્યામાં વધારો છે એ લઈને સરકાર ટેસ્ટિંગને હજુ વધુ વાઇડ સ્પ્રેડ કરવા માટે અને ટેસ્ટિંગનું પરિણામ પણ ખૂબ જ સમયસર મળે એના માટેની એક આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે આંકડો આપવામાં આવ્યો છે એ એક મેથમેટિકલ કેલ્ક્યુલેશનના આધારે આપવામાં આવ્યું છે કે રેટ ડબલિંગ થાય 4 દિવસમાં તો શું થઈ શકે, 5 દિવસમાં થાય તો શું થાય, 6 દિવસમાં થાય તો શું થાય. આ બધા સિનેરીઓ જ છે. એને અટકાવવા માટે જ તંત્ર અત્યારે પ્રોએક્ટિવલી ટેસ્ટિંગની કામગીરી, આઇસોલેશનની કામગીરી અને એ તમામ કામગીરી કરી રહી છે. જ્યાં સુધી મને ખ્યાલ છે એમને એમ પણ કીધું છે કે હાલની તકે લગભગ 4 દિવસનું છે ડબલિંગ, પણ એને 7 થી 8 દિવસ સુધી લઈ જવા માટે પણ જે કંઈ પણ પ્રયાસ છે એ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એ અમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે થાય છે. એ પત્ર મારા ધ્યાનમાં નથી આવ્યો, પણ આપ મને જરૂર ફોરવર્ડ કરી દો તો હું ચોક્કસ જોઈને જે કંઈ પણ હશે વિલ ટેક સમ કોલ ઓન ઇટ. ધન્યવાદ. સીએમઓ સચિવ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, સબ રજિસ્ટ્રારની કચેરીઓ શરૂ થઈ ચૂકી છે, જો કે મનપા અને નગરપાલિકાની કચેરીઓ જે શરૂ નથી કરવામાં આવી, કામગીરી શરૂ નથી કરવામાં આવી. તે સિવાય તેઓ અન્ય પણ ઘણી બધી માહિતી પૂરી પાડી. આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network.